નમસ્કાર દોસ્તો, રીપી લર્નિંગ હબની અંદર આપ સૌનું ઉમળકાભેરું સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 18, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. વર્તમાન સમયની અંદર આ એક સળગતી સમસ્યા એટલે ભાવ વધારો. ભાવમાં સતત વધારો જે થાય છે એને ફુગાવો કહેવાય છે અને ફુગાવાજન્ય પરિસ્થિતિ અત્યારે સમગ્ર ભારત દેશની અંદર જોવા મળે છે. તો શા માટે આટલો અસહ્ય ભાવ વધારો થાય છે અને ભાવ વધારાને કારણે સમાજ ઉપર એની કેવી અને કેટલી અસરો થાય છે એની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો આપણો જે પ્રશ્ન છે, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે. આ વાક્ય બોર્ડની પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે. ખૂબ મહત્વનું વાક્ય છે, સમજવામાં ખાસ ધ્યાન રાખજો. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક છે એટલે ભાવ વધારો થાય તો આર્થિક વિકાસ થાય. આર્થિક વિકાસ માટે મદદરૂપ છે ભાવ વધારો અને આર્થિક વિકાસ માટે અવરોધરૂપ પણ છે ભાવ વધારો. એટલે પોઝિટિવ અસર પણ થાય છે અને નેગેટિવ અસર પણ થાય છે. કઈ રીતે એને સમજવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. તો કે કોઈ પણ ચીજ વસ્તુના ભાવ વધે એટલે જે ઉત્પાદકો છે, નિયોજકો છે, એને જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે એના વધારે ભાવ એને મળવાના છે. હવે વધારે ભાવ મળે તો એને નફો વધારે મળવાનો છે અને નફો વધારે મળે એટલે એ નવા ઉત્પાદનો શરૂ કરશે, નવા ઉદ્યોગો શરૂ કરશે અને એમાં વધારેમાં વધારે મૂડીરોકાણ કરશે. વધારે મૂડીરોકાણ થશે, નવા ઉદ્યોગો શરૂ થશે એટલે ઉત્પાદનમાં વધારો થાય. ઉત્પાદન વધે છે. હવે ઉત્પાદન વધે એટલે લોકોની જે મૂળભૂત જરૂરિયાતો છે એ સારી રીતે સંતોષી શકાય. ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધારવા માટે વધારેમાં વધારે શ્રમિકોને કામે રાખવા પડે છે એટલે લોકોને રોજગારી મળે છે. રોજગારી મળે છે તો બેરોજગારી દૂર થાય છે અને રોજગારી મળે એટલે લોકોની આવકમાં પણ વધારો થાય છે, કામદારોના વેતનમાં વધારો થાય છે. એટલે એ લોકોની આવકમાં વધારો થાય તો ગરીબી અને બેરોજગારી દૂર થાય છે. આને જ તો આપણે આર્થિક વિકાસ કહીએ છીએ. તો આવી રીતે આર્થિક વિકાસની અંદર ભાવ વધારો છે એ પોષક છે. આર્થિક વિકાસ થાય છે ભાવ વધારાને કારણે. એટલે ભાવ વધે છે એટલે લોકોની આવકમાં વધારો થાય છે. આવક વધે છે એટલે લોકોની ખરીદ શક્તિ વધે છે. લોકોની જરૂરિયાતો સારી રીતે સંતોષાય છે. જરૂરિયાતની વસ્તુઓ માટે લોકો વધારેમાં વધારે ખર્ચ કરી શકે છે એટલે લોકોનું જીવન ધોરણ પણ સુધરે છે. જીવન ધોરણનું સ્તર ઊંચું આવે છે. ફાયદા ઘણા બધા થાય છે ભાવ વધારાને કારણે. એટલે દેશનો આર્થિક વિકાસ છે વેગ પકડે છે. આવી રીતે સ્થિર ભાવ વધારો, આ શબ્દ મહત્વનો છે. સ્થિર ભાવ વધારો એ વિકાસને પોષક છે. સ્થિર ભાવ વધારો એટલે ટૂંકા સમય માટેનો ભાવ વધારો કે ભાઈ એક વખત ભાવ વધ્યા પછી એ લાંબો સમય સુધી જળવાઈ રહેવા જોઈએ. સતત ભાવ વધ્યા કરે તો એ નુકસાનકારક છે. ત્યાર પછી લગભગ બધી ચીજ વસ્તુ અને અલગ અલગ પ્રકારની જે સેવાઓ છે, બેન્કિંગ ક્ષેત્ર છે, વેપાર પ્રવૃત્તિ છે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આ બધી જે કાંઈ સેવાકીય પ્રવૃત્તિઓ છે એમાં એક સાથે સતત ઊંચા દરે ભાવ વધારો થાય તો એના ઉત્પાદનમાં તાત્કાલિક વધારો થતો નથી. હવે તાત્કાલિક ઉત્પાદન ન વધે અને લોકો પાસે જો નાણાંનો પુરવઠો વધી જાય ત્યારે ખૂબ વધારે નાણું છે એ થોડી વસ્તુઓને પકડવા પાછળ દોડે છે. આનો મતલબ શું થાય
કે વધારે નાણું ખૂબ થોડી વસ્તુઓને પકડવા માટે પાછળ દોડે છે, એટલે લોકોની ખરીદ શક્તિ છે જબરદસ્ત વધી ગઈ હોય, લોકોની આવકમાં પુષ્કળ વધારો થયો હોય, એટલે લોકો વસ્તુ ખરીદવા માટે પડાપડી કરે છે. પણ બજારની અંદર ચીજ વસ્તુનો પુરવઠો જ એટલો ન હોય કે બધા લોકોને એ તમામ પ્રકારની ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે, એટલે એ વસ્તુના ભાવ સતત અને સતત વધે છે. ચીજ વસ્તુની અછત સર્જાય છે, કારણ કે લોકો પાસે પૈસા ખૂબ છે, નાણું છે, નાણાંના પુરવઠામાં વધારો થયો છે અને જબરદસ્ત વધારો થયો છે, લોકોની આવક જબરદસ્ત વધી છે, પણ સામે લોકો ખરીદી શકે એટલો વસ્તુનો જથ્થો જ નથી, સ્ટોક જ નથી. ત્યારે ચીજ વસ્તુની અછત સર્જાય છે અને ભાવની અંદર મોટા પાયા ઉપર ઉથલ પાથલ સર્જાય છે. બીજી બાજુ આવક અને ઉત્પાદનના સાધનોની કિંમતમાં એની જે ફાળવણી છે તેમાં પણ નાણાંના પુરવઠાને અસ્ત વ્યસ્ત કરી અને અર્થતંત્રના અલગ અલગ ક્ષેત્રોની અંદર વિષમતાઓ સર્જાય છે. તો ફુગાવાજનક જે ભાવ વધારો છે એ આર્થિક વિકાસ માટે અવરોધરૂપ બને છે. ફુગાવાજનક ભાવ વધારો એટલે ભાવમાં થતો સતત વધારો, ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો જ ન થાય, દરેક ચીજ વસ્તુના ભાવ સતત અને સતત વધ્યા જ કરે, તો એને કહેવાય છે ફુગાવાજન્ય ભાવ વધારો. અને ફુગાવાજન્ય ભાવ વધારાને કારણે નાણાંના પુરવઠો અસ્તવ્યસ્ત થાય છે. દેશના અર્થતંત્રના જે અલગ અલગ ક્ષેત્રો છે એ બધા જ ક્ષેત્રો ઉપર એની ખરાબ અસર થાય છે. ગરીબી, બેરોજગારીમાં વધારો થાય છે. ચીજ વસ્તુને સેવાના ભાવ જે છે એમાં મોટી ઉથલ પાથલો સર્જાય છે. એટલે ફુગાવાજન્ય ભાવ વધારો છે એ આર્થિક વિકાસ માટે અવરોધરૂપ છે. હવે બોર્ડની પરીક્ષા માટે જે મોસ્ટ આઈએમપી સવાલ છે કે ભાઈ ભાવ વધારાના કારણોની વિગતવાર ચર્ચા કરો. શા માટે આટલો બધો ભાવ વધારો થાય છે? અસહ્ય ભાવ વધારો થવા માટેના કારણો કયા? તો કે એમાં સૌથી પહેલું અને મહત્વનું કારણ એટલે નાણાંના પુરવઠામાં થયેલો વધારો. હવે નાણાંનો પુરવઠો વધે, બરાબર સમજો દોસ્તો, નાણાંનો પુરવઠો વધે એટલે લોકો પાસે પૈસા વધી જાય, આવું તમે ટૂંકમાં સમજી શકો દેશી રીતે, કે લોકો પાસે નાણાંનો જથ્થો વધી જાય, લોકો પાસે પુષ્કળ પૈસા આવવા માંડે, લોકોના પગાર ધોરણ વધી જાય, લોકોની આવક વધી જાય છે. એ નાણાંના પુરવઠામાં થયેલો વધારો કહેવાય. હવે આવક વધે એટલે લોકોની ખરીદ શક્તિ વધવાની છે, લોકો વધારે ને વધારે વસ્તુ ખરીદવાના છે, મોંઘા ભાવની વસ્તુઓ પણ ખરીદવાના છે, એટલે અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુ અને જે અલગ અલગ પ્રકારની સેવાઓ છે એની માંગમાં વધારો થાય છે. અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓની માંગ સતત અને સતત વધે છે. હવે માંગ વધી, લોકો વસ્તુ ખરીદવા માટે પડાપડી કરે છે, પણ વસ્તુના ઉત્પાદનમાં, પુરવઠામાં ઝડપી વધારો ન થઈ શકે. માંગમાં જેટલો ઝડપી વધારો થયો, પુરવઠામાં એટલો ઝડપી વધારો નથી થઈ શકતો. માંગ વધી પણ ઉત્પાદન એટલું ઝડપથી નથી વધી શકતું. તો હવે આ પરિસ્થિતિની અંદર ભાવ વધારો થવાનો જ છે. ચીજ વસ્તુની જે અછત છે એ અછત ઊભી થવાની જ છે. નાણાંના પુરવઠામાં જંગી પાયા ઉપર વધારો થાય પણ એની સામે ઉત્પાદન વધતું નથી, એટલે વસ્તુની અછત સર્જાય છે, અને અછત સર્જાય છે એટલે ભાવ વધારો થવાનો જ છે. બીજી વસ્તુ કે સરકારના ખર્ચા બે પ્રકારના હોય, યોજનાકીય અને બિન યોજનાકીય. હવે યોજનાકીય ખર્ચા કયા? તો કે અલગ અલગ પ્રકારની યોજનાઓમાં જે સરકારને ખર્ચાઓ થાય છે, નહેરો બનાવવાની હોય, રોડ રસ્તા બનાવવાના હોય, ઉદ્યોગો સ્થાપવાના હોય, તો એના માટે જે સરકારને ખર્ચાઓ થાય છે યોજનાકીય ખર્ચા છે. તો યોજનાકીય ખર્ચા તો સરકારને થવાના છે. અને બીજું એક વાક્ય તમારે અહીંયા ધ્યાન રાખવું પડે કે ભાઈ
સરકારનો ખર્ચ એટલે લોકોની આવક. આ વાક્ય બરાબર મગજમાં ફીટ બેહારવું પડે. સરકારનો ખર્ચ એટલે લોકોની આવક. કે ભાઈ બિન યોજનાકીય ખર્ચા કયા? તો કે નેતાઓની સુરક્ષા માટેના ખર્ચા, એના બંગલાઓના ખર્ચા, એના મેન્ટેનન્સના ખર્ચા, એની 4 વ્હીલ ગાડીઓના ડીઝલના ખર્ચા, એના પ્રવાસ ભથ્થા. આ બધા જે ખર્ચા છે એકદમ બિનજરૂરી ખર્ચાઓ છે, એને બિન યોજનાકીય ખર્ચા કહેવામાં આવે છે. એના સિક્યુરિટી ગાર્ડના તોતિંગ પગાર કહેવાય છે. પ્રજાના સેવકો, પણ એને પોતાને રક્ષણની જરૂર પડતી હોય તે પ્રજાના સેવક કઈ રીતે કહેવાતા હશે એ તો ખબર નહીં. તો બિન યોજનાકીય ખર્ચ પુષ્કળ પ્રમાણમાં થાય છે. પણ સરકાર જે કાંઈ ખર્ચ કરે એનાથી લોકોને આવક થાય. કે ભાઈ XYZ કોઈ પણ નેતા આવવાના હોય ગુજરાતની અંદર, એની સભા થવાની હોય, તેના માટે મોટા મોટા મંડપ બનાવે, ડોમ બનાવે, ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ ઊભી કરે. તો એ ડોમ બનાવનારને આવક થવાની છે, એ સુરક્ષા કર્મચારીઓને આવક થવાની છે. એટલે સરકારનો ખર્ચ એટલે લોકોની આવક. ફરી પાછું આ જ સૂત્ર લાગુ પડ્યું. આવક વધે એટલે ખરીદ શક્તિ વધે, ખરીદ શક્તિ વધે એટલે માંગ વધે, માંગ વધે એટલો પુરવઠો વધતો નથી, એટલે વસ્તુની અછત સર્જાય, અને અછત સર્જાય એટલે ભાવ વધારો થાય જ. આ વસ્તુ ક્લિયર છે. બીજી વસ્તુ છે ખાદ્ય પુરવણી. એ ખાદ્ય પુરવણી દ્વારા પણ નવા નાણાંનું સર્જન થાય છે. હવે આ ખાદ્ય પુરવણી એટલે શું? તો કે ભાઈ એના માટે તમારે આયાત અને નિકાસ આ બે વસ્તુ સમજવી પડે. હવે ભારત જેવો વિકાસશીલ દેશ હોય તો ત્યાં આયાત વધારે રહેવાની છે અને નિકાસ છે એ ઓછી થવાની છે. નિકાસ ઓછી થાય એટલે નિકાસ દ્વારા સરકારને જે આવક થવી જોઈએ એ આવક પણ ઓછી થાય, અને આયાત વધારે હોય, અલગ અલગ પ્રકારના યંત્રો, ભારે મશીનરી, યંત્રોના સ્પેરપાર્ટ, ખનિજ તેલ, એ બધાની આયાત વધારે કરવી પડે, એટલે સરકારનો ખર્ચ વધી જાય છે. ખર્ચ વધુ છે એની સામે આવક ઓછી છે. તો આવક ઓછી છે, ખર્ચ વધારે છે, તો વેપાર તુલાની અંદર અસમતુલન ઊભું થયું, અને એ જે અસમતુલન ઊભું થયું એ સરકારે રૂપિયા નાખવા પડે, ખાદ્ય પુરવણી કરવી પડે, ત્યારે નવા નાણાંનું સર્જન થાય છે. અને નવા નાણાંનું સર્જન થાય એટલે પાછો નાણાંનો પુરવઠો વધે. નાણાંનો પુરવઠો વધે એટલે લોકોની આવક વધે. આવક વધે તો ખરીદ શક્તિ વધે. ખરીદ શક્તિ વધે એટલે માંગ વધે. માંગ વધે એટલી ઝડપથી પુરવઠો વધતો નથી, એટલે વસ્તુની અછત સર્જાય, અને અછત સર્જાય એટલે ભાવ વધે. બધા સૂત્ર. તો આ પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો. પછી બેંકો દ્વારા અપાતી સસ્તી લોન અથવા તો ધિરાણ. બેંકો છે અત્યારે તમે જુઓ, હોમ લોન ને મોર્ગેજ લોન ને પર્સનલ લોન ને ક્રેડિટ કાર્ડ ને ઢગલા બંધ લોકોને આપવામાં આવે છે. ક્રેડિટ કાર્ડમાંથી પણ તમે નાણાં ડાયરેક્ટ ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકો. હવે તો એવી સુવિધાઓ પણ આવી છે. એટલે ટૂંકમાં લોન દ્વારા કે ધિરાણ દ્વારા લોકોને પૈસા આપવામાં આવે છે, લોકો પાસે નાણું આવે છે. એટલે ફરી પાછું એ જ સૂત્ર લાગુ પડે, નાણાંનો પુરવઠો વધે. આ વાક્ય ખાસ ધ્યાન રાખો કે ભાઈ નાણાંનો પુરવઠો વધ્યો, નાણાંનો પુરવઠો વધે એટલે શું થાય? તો કે ભાઈ લોકોની આવક વધે. આવક વધે એટલે લોકોની ખરીદ શક્તિ વધે. આ સૂત્ર આ ચેપ્ટરની અંદર ખાસ ધ્યાન રાખો. લોકોની ખરીદ શક્તિ વધે એટલે માંગ વધે. માંગ વધે એટલી ઝડપથી ચીજ વસ્તુનો પુરવઠો ન વધે, એટલે ચીજ વસ્તુની અછત સર્જાય, અને અછત સર્જાય એટલે ભાવ વધે જ. આટલું સૂત્ર જો તમારે ક્લિયર થઈ ગયું એટલે
ભાવ વધારાના કારણો તમને સરળતાથી આવડી જવાના છે. બસ આની આજુબાજુના જ મુદ્દા તમારે લખવાના છે. ચાલો, ભાવ વધારા માટેનું બીજું કારણ છે વસ્તી વધારો. 140 કરોડની આજુબાજુ ભારત દેશની વસ્તી પહોંચી છે. 140 કરોડની આજુબાજુ ભારત દેશની વસ્તી. હવે આટલા બધા લોકો, તો માંગ તો વધવાની જ છે. માંગ વધે છે, પણ એની સામે પુરવઠો એટલી ઝડપથી વધતો નથી. એટલે માંગ વધારે હોય અને એની સામે પુરવઠો ઓછો હોય એટલે અસમતુલા સર્જાય, વસ્તુની અછત સર્જાય, અને અછત સર્જાય એટલે ભાવ વધારો થાય જ. ઓકે, તો આ બીજું કારણ. ત્રીજું છે નિકાસમાં વધારો. ભારતમાંથી દુનિયાના બીજા દેશોની અંદર અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓની નિકાસ વધતી જ જાય છે. ચાલો, ભારતના ખેડૂતો કપાસની નિકાસ કરે, ઘઉંની નિકાસ કરે, ડાંગરની નિકાસ કરે, તો ભારતની અંદર ઘઉં અને ડાંગરની તો અછત ઊભી થવાની જ છે. અછત ઊભી થાય એટલે ભારતની અંદર ભાવ વધવાના છે. ક્લિયર કટ વસ્તુ છે. એટલે દુનિયાના બીજા દેશોની અંદર ભારતીય ચીજ વસ્તુઓ એની માંગ વધે કે ભાઈ અમેરિકાની અંદર ઘઉંની જરૂર છે, તો અમેરિકાની અંદર ઘઉંના ભાવ વધ્યા, તો ભારતના ખેડૂતો ઘઉં છે અમેરિકાની અંદર વેચવાશે. ચીનની અંદર ડાંગરના ભાવ વધ્યા, તો ભારતનો ખેડૂત છે ચીનની અંદર ડાંગરની નિકાસ કરી દેશે, કારણ કે એને ભારતમાંથી ભાવ ઓછા મળે છે, ચીનમાંથી વધારે ભાવ મળે છે, તો એ ચીનમાં નિકાસ કરશે. ઘઉંના ભાવ અમેરિકામાંથી વધારે મળે છે તો અમેરિકાની અંદર નિકાસ કરશે. તાલાળાની કેસર કેરીના ભાવ દુનિયાના બીજા દેશોમાંથી વધારે મળે છે તો એ દુનિયાના બીજા દેશોમાં જ નિકાસ કરશે. બરાબર છે? એટલે બીજા દેશોમાંથી ભાવ વધારે મળતા હોય તો ભારતમાં શા માટે વેચવાનું? પણ ભારતની અંદર તો એ વસ્તુની અછત સર્જાણી, એટલે ભારતની અંદર એ વસ્તુના ભાવ વધવાના છે. એટલે આ ત્રીજું કારણ છે નિકાસમાં વધારો. પછી વાત આવે કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કાચો માલ, ચલો સુતરાઉ કાપડની વાત કરીએ અથવા તો શેરડીની વાત કરીએ. ધ્યાન રાખજો દોસ્તો, શેરડી શું બને છે એમાંથી? તો કે ખાંડ બને છે, ગોળ બને છે, ખાંડસરી બને છે. શેરડીના ભાવ વધે તો શું થાય? શેરડીનો ભાવ વધ્યો એટલે ખાંડનો ભાવ વધવાનો જ છે, ગોળનો ભાવ વધવાનો જ છે. બીજું ઉદાહરણ, મગફળી. મગફળીનો ભાવ વધે એટલે મગફળીમાંથી જે તેલ નીકળે એને આપણે સિંગતેલ કહીએ છીએ. સિંગતેલનો ભાવ વધવાનો જ છે. આને કહેવાય કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. મગફળી છે એ કાચો માલ છે. કાચા માલની કિંમત વધે એટલે નિયોજક હોય એનો ઉત્પાદન ખર્ચ વધી જાય. ઉત્પાદન ખર્ચ વધી જાય એટલે જે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે એમાં ભાવ વધારો થવાનો જ છે. બીજી બાજુ ભાવ વધારો થાય એટલે જે કર્મચારીઓ હોય એ કર્મચારીઓ વેતન વધારાની માગણી પણ કરવાના છે, પગાર વધારાની માગણીઓ પણ કરવાની છે. અને ભારત દેશની અંદર વેતન વધારાની માગણીઓ તો સતત અને સતત થતી જ આવી છે, કારણ કે ભાવ વધારો એટલા પ્રમાણમાં થાય છે. હવે કર્મચારીઓ વેતન વધારાની માગણી કરે અને એ માગણી સંતોષવામાં આવે એટલે કે કર્મચારીઓનું વેતન વધારી દેવામાં આવે તો કર્મચારીઓની આવક વધી ગઈ. કર્મચારી એટલે લોકો, લોકોની આવક વધી એટલે માંગ વધી, માંગ વધી એટલા પ્રમાણમાં પુરવઠો ન વધે એટલે અછત સર્જાય, અને અછત સર્જાય એટલે ભાવ વધારો થાય છે. આપણે એક જ સૂત્ર પકડીને ચાલીએ છીએ ભાઈ. એટલે ભાવ વધારાનું જે આ ચક્ર છે એ સતત અને સતત ચાલતું જ રહે છે. કાળું નાણું, આ પણ એક મુદ્દો પરીક્ષાની અંદર પૂછાય છે.
પેટા પ્રશ્ન તરીકે. કાળું નાણું એટલે વર્તમાન સમયની અંદર ખૂબ ચર્ચાનો વિષય બનેલો છે આ શબ્દ બ્લેક મની. બ્લેક મની એટલે હિસાબી ચોપડે નહીં નોંધાયેલી આવક. સમાજની અંદર જે સમૃદ્ધ લોકો છે, ધનાઢ્ય લોકો છે, કરોડપતિ લોકો છે, એવા લોકો કે જેની પુષ્કળ પ્રમાણમાં અઢળક આવક છે, આવા લોકો જે કાંઈ આવક થાય છે એ બધી આવક હિસાબી ચોપડે બતાવતા નથી. જો બધી આવક હિસાબી ચોપડે બતાવવા જાય તો ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ અને હવે તો જીએસટી આવી ગયું એટલે એ ટેક્સ વધારે ભરવા પડે છે. તો ટેક્સ વધારે ન ભરવો પડે, ખર્ચો વધારે ન થાય, એ ટેક્સથી બચવા માટે લોકો જે કાંઈ આવક થાય છે એ બધી આવક હિસાબી ચોપડે બતાવતા નથી. તો શું થાય છે કે ભાઈ બધી આવક હિસાબી ચોપડે બતાવતા નથી કે ભાઈ દર મહિને 5 લાખ રૂપિયાની આવક છે તો વાર્ષિક આવક 60 લાખ રૂપિયાની થઈ. હવે આ બધી આવક હિસાબી ચોપડે બતાવતા નથી પણ એને આવક તો થઈ. હવે 40 માંથી આ 60 લાખમાંથી 30 લાખ રૂપિયા હિસાબી ચોપડે બતાવ્યા તો બાકીના 30 લાખ રૂપિયા એ તો એની પાસે પડ્યા જ છે, એ રોકડ સ્વરૂપમાં જ હોય. તો 30 લાખ રૂપિયાનું શું કરવાનું? તો કે 30 લાખ રૂપિયાની પાસે જે રોકડા પડ્યા છે એને વાપરી નાખવા પડે, ખર્ચ કરી નાખવો પડે. જો પોતાની પાસે રાખી મૂકે તો આવકવેરાના અધિકારીઓ છે એની બીક લાગે, એનો ડર લાગે. આવકવેરાના હાથમાં પકડાઈ ગયા તો એમાં કાનૂની કાર્યવાહી થાય, કાયદાકીય પગલાં લેવાય અને એમાં સજાને પાત્ર પણ બનવું પડે. તો એ આવક વેરા વિભાગના અધિકારીઓના હાથમાં પકડાઈ ન જાય એટલા માટે જે વધારાની આવક છે એ બિનજરૂરી વસ્તુ ખરીદવા માટે એને વાપરી નાખવી પડે, એના માટે એને એ ખર્ચ કરી નાખવો પડે. એટલે વહેલામાં વહેલી તકે એ ખર્ચો કરી નાખે છે. હવે ખર્ચ કરવા જાય એટલે જે વસ્તુ એ ખરીદશે એની માંગ વધી એટલો પુરવઠો વધતો નથી, પુરવઠો વધતો નથી એટલે અછત સર્જાય છે, અછત સર્જાય છે એટલે ભાવ વધે છે. ફરીને ત્યાં ને ત્યાં જ આવવું પડે. અને જે લોકો પાસે આવી બિનહિસાબી આવક હોય એ લોકો સંગ્રહખોરી માટે અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે પણ જરૂરી રૂપિયા પૂરા પાડે છે, ભંડોળ પૂરું પાડે છે. એને કારણે પણ ભાવ વધારો થાય છે. આપણે ડિટેલમાં સમજીએ કે ભાઈ મારે 1000 ડબ્બા સિંગતેલનો સ્ટોક કરવો છે. 1000 ડબ્બા સિંગતેલનો મારે સ્ટોક કરવો છે, 3000 રૂપિયા ભાવ છે. સમજો બરાબર. તો કેટલા રૂપિયાની જરૂર પડી? તો કે ભાઈ 30 લાખ રૂપિયાની જરૂર પડી. તો આ 30 લાખ રૂપિયા જે વ્યક્તિ પાસે બિનહિસાબી આવક હોય એની પાસેથી હું 30 લાખ રૂપિયા લઈ આવું કે ભાઈ 30 લાખ રૂપિયા મને આપો, મારે 1000 ડબ્બાનો સ્ટોક કરવો છે. ઓકે, હવે સ્ટોક થયો એટલે બજારની અંદર એ ડબ્બાની અછત ઊભી થવાની છે. વેપારીઓ જ્યારે વસ્તુના ભાવ ઘટે ને ત્યારે એનો સ્ટોક કરી લે છે. આવા જે બિનહિસાબી આવક ધરાવનારા લોકો હોય એની પાસેથી પૈસા લઈ આવે અને વસ્તુનો સ્ટોક કરી લે, સંગ્રહ કરી લે, વેચતા નથી. પછી જ્યારે અછત સર્જાય, સ્ટોક કરી લે, ગોડાઉનમાં ભરી દે એટલે બજારની અંદર એ વસ્તુની અછત સર્જાવાની છે. અછત સર્જાય એટલે ભાવ વધારો થાય. હવે આ 3000નો ડબ્બો છે એના 4000 થઈ જાય એટલે 40 લાખ રૂપિયાની આવક થઈ. રોકાણ 30 લાખનું હતું, 40 લાખની આવક થઈ ગઈ. 10 લાખનો નફો થઈ ગયો તરત. 5 લાખ મારા ને 5 લાખ મને જે વ્યક્તિ આપ્યા હતા એના. તેરી ભી ચૂપ ને મેરી ભી ચૂપ. તો આવી રીતે સંગ્રહખોરી થાય છે. બિનહિસાબી આવક ધરાવનારા લોકો
સંગ્રહખોરી કરનારાઓને રૂપિયા આપે છે, એ વસ્તુનો સંગ્રહ કરે છે, કૃત્રિમ અછત ઊભી થાય છે અને એના દ્વારા ભાવ વધારો થાય છે. પછી સરકાર દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવે છે. ઘણી બધી વસ્તુઓ એવી હોય કે જેના ભાવ સરકારના અંકુશમાં હોય, સરકારના કંટ્રોલમાં હોય, ત્યાં માંગ અને પુરવઠાની કોઈ અસર થતી નથી. માંગ ગમે એટલી વધે પણ સરકાર ઈચ્છે તો જ એ વસ્તુના ભાવ વધતા હોય છે. કે ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવ છે, પછી સીએનજી અને એલપીજીના ભાવ છે, એને કુદરતી ગેસ કહેવાય, કોલસો, લોખંડ પોલાદ, એલ્યુમિનિયમ, વીજળી, રાસાયણિક ખાતર, સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે જેને એસટી કોર્પોરેશન કહેવાય, સરકારી બસ, એના ભાડા, આ બધું સરકાર દ્વારા નક્કી થાય છે. તો એના ભાવ વધારો સરકાર દ્વારા થાય છે. પછી અનાજ અને કૃષિ પેદાશો, એના ટેકાના ભાવ, પ્રકરણ નંબર 10 ની અંદર આ ટેકાના ભાવ શબ્દ આપણે શીખી ગયા છીએ. હમણાં 2 દિવસ પહેલા જ વાત હતી કે ભાઈ મગફળી એના ટેકાના ભાવમાં વધારો થયો, ક્વિન્ટલ દીઠ 110 રૂપિયા, ક્વિન્ટલ એટલે 100 કિલો, ક્વિન્ટલ દીઠ એના ભાવ વધારો કર્યો સરકારે. એટલે ઘણી વખત માંગ અને પુરવઠાની અસર થયા વગર પણ સરકાર દ્વારા અલગ અલગ ચીજ વસ્તુના ભાવમાં વધારો થતો હોય છે. પછી કુદરતી પરિબળો, એને કારણે પણ ભાવ વધારો થાય. અતિવૃષ્ટિ, અતિ એટલે ભારેથી અતિ ભારે વરસાદ પડે, અતિ ભારે વરસાદ પડે એને અતિવૃષ્ટિ કહેવાય. અનાવૃષ્ટિ, ના વૃષ્ટિ એટલે વરસાદ પડે જ નહીં, દુષ્કાળ જેને તમે કહી શકો. ધરતીકંપ યાને કે ભૂકંપ, રોગચાળો ફાટી નીકળે, આવી કોઈ પણ પ્રકારની કુદરતી આપત્તિઓ આવે, અથવા તો યુદ્ધ થાય, તોફાનો ફાટી નીકળે, આંદોલન થાય, હડતાલ પડે, તાળાબંધી એટલે લોકોના વેપાર ધંધા છે ફરજિયાતપણે બંધ કરાવવામાં આવે. હડતાલ હોય કે આંદોલન હોય ત્યારે લોકોના વેપાર ધંધા ફરજિયાતપણે બંધ કરાવવામાં આવે છે, તો એને તાળાબંધી કહી શકાય. ભાંગફોડ, ઔદ્યોગિક અશાંતિ ઊભી થાય. તો આ બધા માનવીય પરિબળો છે. એટલે કુદરતી ઘટનાઓ બને કે કોઈ માનવીય પરિબળો હોય એને કારણે ઉત્પાદન ઘટવાનું જ છે. યુદ્ધ હોય, તોફાન હોય, કોઈ પણ પ્રકારનો રોગચાળો હોય, ધરતીકંપ હોય, કોરોના જેવા મહામારીની અંદર વેપાર ધંધા ઉદ્યોગો જડબેસલાક બંધ હતા, ત્યારે વસ્તુના ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો હતો. તો ઉત્પાદન ઘટે એટલે એની અછત સર્જાવાની જ છે, અને અછત સર્જાય એટલે ભાવ વધારો થાય ને થાય જ. ત્યાર પછી વાત આવશે સંગ્રહખોરી અને નફાખોરી. ચીજ વસ્તુનો સંગ્રહ કર્યો, મેં તમને આગળ સમજાવ્યું એમ કે જે લોકો પાસે બિનહિસાબી આવક છે, એ બિનહિસાબી આવક ધરાવનારા લોકો સંગ્રહખોરી કરનારા લોકોને નાણાં આપે છે, પૈસા આપે છે, અને એ વસ્તુની કૃત્રિમ અછત ઊભી કરાવે છે. અને કૃત્રિમ અછત ઊભી થાય એટલે ભાવ વધારો થાય, પછી વસ્તુઓ વેચે છે. એટલે અનાજ અને જે લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એના ઉત્પાદનમાં અનિશ્ચિતતા છે. ક્યારે કેટલું ઉત્પાદન થશે એ કઈ નક્કી નથી. વરસાદ સમયસર પડે, નિયમિત પડે તો અનાજનું ઉત્પાદન થશે, અને ભારેથી અતિ ભારે વરસાદ પડી ગયો કે વરસાદ ન પડે તો એના ઉત્પાદનમાં ઘટાડો થવાનો છે. એટલે અવારનવાર ત્યાં અછત ઊભી થતી હોય છે. એટલે વેપારીઓ શું કરશે કે આવી રીતે કિંમતમાં જે વધઘટ થાય છે એનો લાભ લેવાનો પ્રયત્ન વેપારીઓ દ્વારા થતો હોય છે. કે ભાઈ સિંગ તેલ છે કે કોઈ પણ પ્રકારનું ખાદ્ય તેલ હોય, એ ખાદ્ય તેલના ભાવ ઘણા બધા ઘટી ગયા, તો જ્યારે ભાવ ઘટ્યા હોય ને ત્યારે વેપારીઓ છે વસ્તુનો સંગ્રહ કરી લે, સ્ટોક કરી લે છે.
અને પછી જ્યારે ભાવ વધે ત્યારે એનું વેચાણ કરે છે. ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવ વધવાના છે, આવી અફવા ફેલાય બજારની અંદર, આવી અટકળ હોય, એવી કોઈ આગાહી થાય કે ભાઈ સિંગતેલના ભાવ ભવિષ્યની અંદર વધવાના છે, 2, 4, 6 મહિના પછી એ સિંગતેલના ભાવમાં વધારો થવાનો છે, એવી બજારની અંદર અફવા ફેલાય તો લોકો એ વસ્તુનો સંગ્રહ કરવા માંડે છે. એટલે વેપારીઓ કે ઉત્પાદકો છે એ વસ્તુની સંગ્રહખોરી કરે એટલે એની કૃત્રિમ અછત ઊભી થવાની જ છે, અને અછત ઊભી થાય એટલે ભાવ વધારો થાય એટલે વેપારીઓએ જે વસ્તુનો સંગ્રહ કરેલો હોય એ વસ્તુ વેચે અને મોટા પાયા ઉપર એની નફાખોરી થાય છે. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે 2 પ્રશ્નની ચર્ચા કરી. ભાવ વધારો આર્થિક વિકાસ માટે પોષક પણ છે અને આશીર્વાદ સમાન પણ છે, અને બોર્ડની પરીક્ષા માટે ખાસ મોસ્ટ આઈએમપી સવાલ એટલે ભાવ વધારાના કારણો. 2 પ્રશ્નોની ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. થેન્ક યુ.